પ્રોહિબિશન લગત અસરકારક કામગીરી કરતી એલસીબી ગીર સોમનાથ પોલીસ જૂનાગઢ રેન્જ આઈજીપી નિલેશ જાજડિયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાનાઓએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે જુગાર અને પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિને નાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ હોય, જેનું અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમવી પટેલના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસસી સિંધો તથા ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા દરમિયાન પેરોલ ફ્લો સ્કોડના પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ મોરી તથા પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ બારડ તથા એલસીબીના પોલીસ હેડ કોન્સ્ટેબલ ગોવિંદસિંહ વાળા, કમલેશભાઈ પીઠિયા તથા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ગોહિલનાઓએ મળેલી સંયુક્ત બાતમીના આધારે નવા બંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાલડી ગામે સાયક્લોન સેન્ટર સામે નીચે જણાવેલ નામવાળા ઈસમોને ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો સાથે પકડી પાડી નવા બંદર મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટ્રેશન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આરોપી સાગર ભીમાભાઈ ઝાલા, ઉંમર વર્ષ 21, ધંધો ખેતીકામ, રહે ગામ વાસાવડ, બસ સ્ટેશન પાસે, તાલુકો સૂત્રાપાડા। નિલેશ હરિભાઈ સોલંકી, ઉંમર વર્ષ 21, ધંધો ખેતીકામ, રહે કવાસ, નવાપરા વિસ્તાર, તાલુકો સૂત્રાપાડા। સંદીપસિંહ વિઠ્ઠલભાઈ ઝાલા, ઉંમર વર્ષ 20, ધંધો ખેતીકામ, રહે ગામ વાસાવડ, વાડી વિસ્તાર, તાલુકો સૂત્રાપાડા। અકરમ હનીકભાઈ મંસૂરી પકડવાનો બાકી છે। વસીમ પકડવાનો બાકી છે। સુભાષ વાળા, રહે કડવાસણ, પકડવાનો બાકી છે। વિપુલ ગઢિયા, રહે પ્રભાસ પાટણ, પકડવાનો બાકી છે। પોલીસે મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।